પહેલગામમાં મૃતકોને અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસે શ્રદ્ધાંજલિ પાઠવી. જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોય ત્યારે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રાજકમલ ચોક ખાતે કેન્ડલ પ્રગટાવીને મૃત્યુ પામેલા દિવગત આત્માઓને શાંતિ ભગવાન આપે તે માટે 2 મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી, ટીકુભાઈ વરુ, મનીષ ભંડેરી તેમજ જિલ્લા યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ हाजिर રહ્યા હતા. છે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, अमरेली. ऐसे कश्मीर में ये भयानक कांड के बात को सुनकर हमें बहुत गहरा दुख होता है और ये दुख इसलिए है कि इतना भयानक कांड किसी भी सरकार में नहीं हुआ है. इस भाजपा की सरकार में कश्मीर में जो हो रहा है बड़ी दुख की बात है कि कोई भी शासक या कोई भी सत्ता इसे कंट्रोल नहीं कर पा रही है. इसलिए हम ये बात कहना चाहते हैं भाजपा सरकार से कि आप अपने कानून और व्यवस्था पर पूरा ध्यान दें और भारत के नागरिकों की जो जान चली जा रही है इस जान को बचाने का पूरा उपाय ढूंढें और जहाँ भी ये आतंकवाद का जन्म हो रहा है उसी को मूल में दफना कर देश को शांति और जीवन का एक आलोकमय प्रकाशमय जीवन देने की कोशिश करें, ऐसी कामना करने के लिए हम यहाँ आए हैं और देश के इसी जिनकी मृत्यु हुई है उनकी आत्मा को परम कृपालु परमात्मा शांति अर्पित करे, ऐसी कामना के साथ हम जय हिंद करते हैं. જે બનાવ બન્યો છે એ અતિ દુઃખદ છે. અમે એને સખત શબ્દોમાં ઉપાડી કાઢીએ છીએ. જેણે પણ આ કૃત્ય કર્યું છે એ રાક્ષસી કૃત્ય છે અને એવા ત્રાસવાદીઓને જળમૂળમાંથી ઉખાડી નાખવા જોઈએ એવી અમે સરકાર પાસે માગણી કરીએ છીએ અને કડક તાત્કાલિક બધાની જે કંઈ થાય તાત્કાલિક તપાસ કરી અને એને ફાંસીને માથે લટકાવે એવી અમને માગણી છે. ભૂતકાળમાં હિન્દુસ્તાનમાં ક્યારેય આવો બનાવ કોઈ પણ સરકારમાં બન્યો નથી. આ સરકારમાં બન્યો છે. સરકારે કોઈની નોંધ લેવી પડે અને ગંભીરતાથી કૃત્ય કરવું પડે. ખાલી રાજકીય રીતે સ્ટેટમેન્ટ નહીં ચાલે અને દુનિયાને અને દેશના લોકોને પણ વિશ્વાસ બેસવો જોઈએ કે કંઈક થઈ રહ્યું છે, પગલાં લેવા રહ્યા છે. માત્ર બધા રાજકારણ ન કરે સરકાર અને વાસ્તવમાં જે બિચારા જે શહીદ થયા છે એ શહીદી એળે ન જાય અને એ લોકોના વારસોને કુટુંબીઓને પણ ન્યાય મળે એવું સરકાર કડકમાં કડક કદમ ભરે અને અમે એની સાથે છીએ. સરકાર જે પણ પગલાં લેશે એમાં સાથે છીએ, ભારતના લોકો સાથે છીએ, હિન્દુ સમાજ સાથે છીએ અને જે કાંઈ ઘટના ઘટી છે એને સખત શબ્દોમાં ઉકાળી કાઢીએ છીએ અને જે કોઈ લોકો ગુજરી ગયા છે એને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એના કુટુંબ પર જે આફત આવી છે એ કુટુંબ એને સહન કરવાની ઈશ્વર એને શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને સરકાર જે કાંઈ લોકો ગુજરી ગયા છે એને જે કાંઈ તાત્કાલિક સહાય મળી શકે એના માટે વળતરની પણ જાહેરાત કરે એવી અમારી માંગ. આજરોજ અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગઈકાલે તારીખ 22 એપ્રિલના રોજ કાશ્મીરમાં પહેલગામમાં જે ભયાનક આતંકવાદી હુમલો થયો તેમાં મૃત્યુ પામેલ દરેક જીવાત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એના અર્થે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ભારતમાં ભૂતકાળમાં ક્યારેય પણ આવી ઘટના નથી ઘટી એવી આતંકવાદીઓ દ્વારા જે લોકોને વીણીને જે મોતને ઘાટ ઉતાર્યા છે તેનાથી સમગ્ર દેશ આહત છે, ભયના ઓથ નીચે જીવી રહ્યો છે. ત્યારે ભારત સરકારને અમરેલી જિલ્લા દ્વારા અમે કહેવા માગીએ છીએ કે આ લોકોના ભય દૂર કરી સુખ શાંતિનું વાતાવરણ ફરી પાછું સર્જાય એવા પગલાં લેવા જોઈએ. અને આવનારા દિવસોમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે સમગ્ર દેશના લોકો પોતાની આસ્થા મુજબ અમરનાથના દર્શને જવાના છે ત્યારે એમને ભયના વાતાવરણમાંથી મુક્તપણે યાત્રા સફળતાપૂર્વક યોજાય એવા એક્શન પ્લાન કરી સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એ પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ. આ તકે અમરેલી જિલ્લા કોંગ્રેસના સમગ્ર કાર્યકરો હાજર રહ્યા એ બધાનો
તકે આભાર માનીએ છીએ. યુવક કોંગ્રેસ